નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 તેમાં યુનિટ 3 તેની એક્ટિવિટી 6 જોવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે 1 થી 5 એક્ટિવિટી સમજી ચૂક્યા છીએ. તો આજે શરૂ કરીએ એક્ટિવિટી 6. રીડ ધ સ્ટોરી. 2 બોયઝ ઇન અ જંગલ. જંગલમાં 2 છોકરા. અમિત વોઝ ઇન અસમ. અમિત અસમમાં હતો. He was staying with his friend ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે સ્ટે એટલે રોકાણો હતો કે રહેતો હતો. અમિત says, Assam is so beautiful, isn't it? શું કહે છે કે અસમ કેટલું સુંદર છે, isn't it? નથી. It has forests and rivers. તેમાં જંગલો અને નદીઓ છે. Your forest have thick bushes, long creepers, thick trees, short trees and tall trees. તમારા જંગલોમાં thick bushes એટલે કે ગીચ ઝાડીઓ, long creepers લાંબા વેલાઓ, thick trees એટલે કે ગીચ વૃક્ષો, short trees એટલે કે નીચા વૃક્ષો and tall trees too અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of The banana plants are glossy. કેળાના પાંદડા સુંવાળા હોય છે. Do ants skate on them? શું કીડીઓ તેના પર સ્કેટ એટલે કે જે પગમાં પહેરીને જે સ્કેટિંગ કરવાનું હોય તે કીડીઓ તેના પર આ પાંદડા સુંવાળા છે એના કારણે સ્કેટિંગ કરે છે? ભૂપેન સેઝ, સ્માઇલિંગ એટલે કે હસીને કહે છે. Certainly, they must have a lot of fun, haven't they? શું કહે છે કે ચોક્કસ તેમને ઘણી મજા આવતી છે. હેવન્ટ દે નહીં આવતી હોય? તો અમિત કહે છે, અમિત સેઝ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ? શા માટે બધા વૃક્ષો આટલા ઊંચા હોય છે? ભૂપેન સેઝ, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. તેઓ ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. સોઇલ એટલે કે જમીન, ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ. જમીન ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત સેઝ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા ઝાડવા છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે પણ જંગલો છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત છે સિંહ માટે પ્રખ્યાત છે, નહીં એમ? ઇઝન્ટ ઇટ એટલે નથી એમ. અમિત સેઝ, યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એજ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. અમારે જંગલી ગધેડાઓનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્યો છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન અસમ? અસમમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ, ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રહેનો. ઓ હા, અમારું કાઝીરંગા જે નેશનલ પાર્ક છે તે એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે, જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વામ્પ ડિયર. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ એટલે કે સ્વામ્પ નામનું એક પ્રકાર આવે છે તે પ્રકારનું હરણ તેમાં જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું કહે છે કે શું તે અસલમાં કેમ્પ જશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓવન ફૂડ? તમે તંબુમાં રહેશો અને તમારી જાતે રસોઈ કરશો? ભૂપેન સેઝ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? હા, અમે એમ કરશું. તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ, યસ વાય નોટ. હા, શા માટે નહીં?
ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. હા, કેમ નહીં કે તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ટ્રેકિંગનો આનંદ માણીશું, આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયર એટલે કે જે તાપણું કહેવાય એને બોનફાયર કહેવાય એની પણ મજા લઈશું. ડુ જોઈન અસ, અમારી સાથે આવ. અમિત સેઝ આઈ લાઇક ઇટ, મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. નેક્સ્ટ વીક એટલે કે બીજા અઠવાડિયે પછીના અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, કે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ, તેઓએ ઘણા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, તેઓ રસ્તો રાત્રે ભૂલી ગયા પરંતુ થોડી જ વારમાં તે પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. ધોઝ મોમેન્ટ એટલે કે ક્ષણ, મોમેન્ટ એટલે ક્ષણ કહેવાય, ઘડી જેને કહેવાય. આ ઘડી તેમના માટે ખરેખર રોમાંચિત હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, છોકરાઓ છે કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, તેઓ તેમની આસપાસ પ્રાણીઓના અવાજ તેઓને તેની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન સેઝ, ભૂપેને કહ્યું, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, એટલે કે ઝડપથી ચાલ, આપણે ઝડપથી કેમ્પે પહોંચવું જોઈશે. તે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ, તેઓએ ટ્રમ્પેટ એટલે કે હાથીની જે ગર્જના કરે, હાથી જે બોલે એને ટ્રમ્પેટ કહેવાય, તેઓએ હાથીનો જે અવાજ છે તે સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ, અમિત છે એ ઉત્તેજિત હતો. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ, એટલે કે ઉત્તેજિત અવાજમાં જ બોલે છે. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ, શું કહે છે કે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સેઝ વેઇટ, એટલે કે ઊભો રહે, રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. સડનલી એટલે કે એકાએક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, થમ થમ થમ, તેઓ છે એ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું કે થમ 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 એવો અવાજ સાંભળાનો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, એક મોટું પ્રાણી ટવર્ડ્સ એટલે કે ની સામે, એટલે કે તેમની તરફ, તેમની સામે આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ, વિસ્પર્ડ એટલે કે ધીમે ધીમે ગણગણવું કે ધીમે બોલવું, એટલે ભૂપેન છે ધીમેથી બોલ્યો. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, તેઓએ ઝડપથી ચાલીને ઘાસની પાછળ છે એ સંતાણા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ white tusk, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them, કે સફેદ દાંતવાળો, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢ અને એવું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન તે હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ, તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, મારા માન્યમાં આવતું નથી, એટલે કે હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ, આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, મેં ક્યારેય લિવિંગ એનિમલ કે જીવતો હાથી મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું હું તેને નજીકથી જોઈ શકું.
ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હાથીથી દૂર રહે કે દૂરી રાખ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન છે એ ચિંતિત હતો, ચિંતામાં હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં હતો. તે ગુસ્સે હતો. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમા અવાજે કીધું તે ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ. હાથીએ તેઓનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. તેઓએ આ ભૂપેન અને અમિતની તેને ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. તેણે છે પોતાની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. મૂવ અ બીટ એટલે જરા પણ હલી ન શકવું. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન છે એ ડરેલો હતો. અમિત વોઝન્ટ પણ અમિત નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે પોતાની જાતને છે એ હાથથી જોઈ અને આનંદ માણી રહ્યો હતો, મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. સ્લોલી એટલે કે ધીમે ધીમે હાથી છે તેઓની તરફ આવતો હતો. નાવ હી વોઝ 25 feet અવે. હવે આ હાથી છે તેનાથી 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે તેનું માથું છે એ શેકિંગ એટલે કે હલાવવું જેને થાય હલાવી રહ્યો હતો. ઇન એંગર એટલે કે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેને છે હળવેથી આ અમિતને કીધું કે તે આપણા પર હુમલો કરશે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને છે પુલ્ડ આઉટ એટલે બહાર કાઢવું, જેને કહેવાય ખેંચીને બહાર કાઢવું. અ બિગ બ્રાઉન પેપર બેગ. કાગળની છે એક બ્રાઉન કલરની, જેને આપણે કથ્થાઈ ગુજરાતીમાં કહીએ, એ કથ્થાઈ કલરની પેપર બેગ એટલે કાગળની થેલી છે એના ખિસ્સામાંથી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે એ મીઠાઈઓને છે ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. હી સ્ટાર્ટેડ તેણે ચાલુ કર્યું. શું તો કે ટુ બ્લો એટલે કે ફૂંક મારવાનું. ઇન ટુ ધ બેગ તેણે એ કોથળીમાં છે એ ફૂંક મારવાનું એટલે કે હવા ભરવાનું ચાલુ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. સૂન એટલે તરત જ થોડી જ વારમાં આ કોથળી છે એ મોટા ફુગ્ગા જેમ ફૂલાઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો એટલે કે એ કોથળીને છે એને ફોડવાનો અવાજ કર્યો અને મોટો અવાજ થયો. ફટાક એવો મોટો અવાજ થયો. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. ઇકોડ એટલે તેનો જે ઇકો આવે અવાજ પડઘાય એને ઇકો કહેવાય. તેનો અવાજ છે જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. આ હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અને અવાજ કર્યો અને વળી પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપેર્ડ ઇન ટુ ધ ફોરેસ્ટ. તે છે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલી અને થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયું. વોટ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. બંને છોકરાઓએ રાહત અનુભવી કે રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. એટલે કે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે એમ ધીમે ધીમે હસતા ભૂપેને કહ્યું. યસ સેડ અમિત. હા અમિતે કહ્યું. અમિત બોલ્યો. તે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. તેઓ છે એ કેમ્પ તરફ ચાલ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો. લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેવો રોમાંચિક અનુભવ હતો આપણે જે આ કર્યો તે. ત્યાર પછી એક્ટિવિટીના આધારે આપણે ખરા ખોટા જોઈએ. એક્ટિવિટી બી. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. પહેલું જોઈએ.
અમિત લીવ્સ ઇન અસામ. તો અમિત છે એ અસામમાં રહે છે. તો આ વિધાન ખોટું આવશે, ફોલ્સ. શું કામ કે અમિત નહીં પણ ભૂપેન રહે છે અને અમિત ગુજરાત રહે છે. બીજું જોઈએ, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ટ્રુ. ત્રીજું, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. તો એમાં પણ ટ્રુ. અસમ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો અસમ છે એ કયા વિસ્તારમાં આવ્યું એ આપણને દેખાડે છે. પાંચમું જોઈએ, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તો એ બ્રહ્મપુત્રા નદીના કાંઠે ચાલતા હતા. તો એ પણ વિધાન સાચું બનશે, એટલે ત્યાં લખવાનું ટી. ત્યાર પછીની એક્ટિવિટી સી જોઈએ, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોને કહે છે. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તો એ કોણ બોલે છે? તો કે અમિત એ અસમમાં આવ્યો હતો ત્યારે એ કહે છે કે ભાઈ તમારા વૃક્ષો કેમ એટલા બધા ઊંચા હોય છે, એટલા માટે આ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તો આ વિધાન છે એ હાથી જ્યારે આવતો હોય તેની સામે ત્યારે ભૂપેન અમિતને કહે છે. વિલ વી સી એની એલિફન્ટ્સ. આપણે કોઈ હાથી જોઈશું? તો એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે જ્યારે તેઓ કેમ્પમાં જવાના હોય છે ત્યારે આ વાત થાય છે. ચોથું જોઈએ, ઇટ્સ એન એલિફન્ટ. તો આ વિધાન છે તે જ્યારે જંગલમાં હોય છે ને કોઈ પ્રાણીનો અવાજ આવે છે ત્યારે ભૂપેન છે એ અમિતને કહે છે. ત્યારબાદ આપણને એક્ટિવિટી ડીમાં જે એક પ્રશ્ન આપ્યો છે તેના આધારે જે સાચો જવાબ હોય તેમાં 3 ઓપ્શનમાંથી સાચા જવાબ ઉપર આપણે ખરાની ટીક કરવાની છે. પહેલું જોઈએ, અસમ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ, અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ. થર્ડ વાળું જોઈએ, અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. તો આપણા માટે પહેલાંનો જવાબ જે ત્રીજો ઓપ્શન છે તે બનશે. માટે ત્રીજા ઓપ્શનમાં તમારે ખરાની નિશાની કરવાની. ત્યાર પછી બીજું જોઈએ, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એલિફન્ટનો જે અવાજ છે તેને શું કહેવાય છે? તો બાવ બાવ. બીજું જોઈએ ટ્રમ્પેટ, અને સીધું તો ટેમ્પર. તો છે એમાં ટ્રમ્પેટ બીજો ઓપ્શન જે છે આપણા માટે સાચો બનશે. ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ, વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. આ હાથીઓનું કયું અંગ છે એ શક્તિશાળી કે તાકાતવાર હોય છે? એ ટ્રંક, બીજું ટંગ, અને સી ત્રીજું નોઝ, એટલે કે એની સૂંઢ, એની જીભ કે એનું નાક. તો આપણને ખબર છે કે એની સૂંઢ છે એ મજબૂત હોય છે, માટે ટ્રંક ઓપ્શન પહેલો. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેને મોટો અવાજ કર્યો. કોના દ્વારા કર્યો? અ ગન, અ બિગ બલૂન અને અ પેપર બેગ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ખિસ્સામાંથી કોથળી કાઢીને પેપર એમાંથી એને અવાજ કર્યો એટલે પેપર બેગ. પાંચમું જોઈએ, અમિત લીવ્સ ઇન. અમિત ક્યાં રહે છે? તો કે ગુજરાત, અસમ અને ગુજરાત એન્ડ અસમ. તો આપણને ખબર છે કે ભાઈ અમિત છે એ ગુજરાતમાં રહે છે, માટે ઓપ્શન પહેલો છે એ આપણા માટે સાચો બનશે. ત્યારબાદ તેના આધારે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એમાં જોઈએ પહેલું, વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. તો કયા વૃક્ષના પાન છે એ સુંવાળા હોય છે? તો આપણે પાઠમાં જોયું હતું કે ભાઈ કેળના વૃક્ષના પાન છે એ સુંવાળા હોય છે. તો ત્યાં આપણે લખી શકીએ કે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બીજો જોઈએ, વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ અસામ. ભૂપેને અસામ વિશે શું કહ્યું? તો ભૂપેન સેડ ધેટ અસામ ગેટ્સ અ લોટ ઓફ રેન, ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ એન્ડ સો ધે હેવ થિક ફોરેસ્ટ. ત્રીજો જોઈએ, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત છે એ એક્સાઇટેડ એટલે કે ઉત્સાહમાં હતો. શું કામ? તો કે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હિયર ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. કારણ કે તેને હાથીની અવાજ સાંભળ્યો હતો. ચોથું જોઈએ, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને પોતાના ખિસ્સામાંથી શું બહાર કાઢ્યું? તો આપણને ખબર છે કે ભાઈ પેપર બેગ બહાર કાઢી. તો કઈ રીતે લખાય? તો કે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પાંચમું જોઈએ, તો એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ. તો હાથીએ મોટીથી ગર્જના કરી કે જેને કહેવાય આપણે મોટેથી અવાજ કર્યો. શું કામ? તો કે બીકોઝ હી હિયર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન એન્ડ અમિત એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ.
કારણ કે તેને ભૂપેન અને અમિતનો અવાજ સાંભળ્યો હતો અને તેને ગંધ પણ આવી ગઈ, ત્યાંથી હાથી મોટેથી અવાજ કરે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? એટલે કે હાથીએ જે અવાજ સાંભળ્યો એમાં એને કઈનો અવાજ લાગ્યો, એટલે એને શેની ભૂલ થઈ ગઈ આ અવાજ સાંભળીને એમ. તો એમાં આપણે લખી શકીશું કે ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, એટલે કે એને આ ગનનો અવાજ લાગ્યો એટલે ત્યાંથી ભાગી જાય છે. whose sense of hearing was sharper? હાઉ ડુ યુ નો? એટલે કે કોની સાંભળવાની શક્તિ છે વધારે તેજ હોય છે, તમને તે કઈ રીતે તમે કહી શકો? તો કે ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હિયર ધ વોઇસીસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. એટલે કે આ હાથીની સાંભળવાની શક્તિ વધારે હોય છે કારણ કે તે દૂર હતો, છતાં અમિત અને ભૂપેનનો ધીમેથી ગણગણતા હતા, ધીમેથી બોલતા હતા, છતાં સાંભળી લીધું હતું. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ અસમ ઇન? એટલે કે ભારત દેશમાં અસમ ક્યાં આવેલું છે? તો કે અસમ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. 9મું જોઈએ. લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ, એટલે કે જંગલ સાથે સંકળાયેલી 7 વસ્તુના નામ લખો. તો જંગલમાં આપણને ખબર છે પ્રાણીઓ હોય, જીવજંતુઓ હોય, પક્ષીઓ હોય, નદી હોય, વૃક્ષો હોય વગેરે જેવું હોય છે. તો ત્યાં તમે લખી શકો છો, જેમ કે રિવર્સ, બર્ડ્સ, એનિમલ, ઇન્સેક્ટ, ટ્રીઝ, ક્રીપર્સ, બશીસ વગેરે જેવું તમે લખી શકો છો. ત્યાર પછીની એક્ટિવિટી 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.